V9 ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। બ્રેકિંગ અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ અન્ન ક્ષેત્રમાં યુવકને માર મારવામાં બનાવ યુવકની હત્યામાં પલટાયો। અમરેલી સિવિલ હોસ્પિટલ પાછળ આવેલ અન્ન ક્ષેત્રમાં જમવાનું એઠું મૂકવા બાબતે અન્ન ક્ષેત્રના સંચાલકો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હતો। જે બનાવો સંદર્ભ યુવકને સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ ઇજાગ્રસ્ત યુવાન સારવાર દરમિયાન મૃત્યુ પામતા આ બનાવ હત્યામાં પલટાણો હતો। બનાવના પગલે લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ખાતે ભેગા થયા હતા। આરોપીઓ વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા માટે માંગણી કરી રહ્યા હતા। આ બનાવની વધુ તપાસ અમરેલી પોલીસ વિભાગ દ્વારા થઈ રહી છે। જે જમવાનું આપે અને એના સાગરીતો દ્વારા જે અનુસૂચિત જાતિ સમાજના એક છોકરાને ઢોરમાર મારી હાથ ભાંગી નાખવામાં આવેલ હતો। એ બાબતે કાલે છોકરો આ લોકોના માર મારવાથી એક્સપાયર એટલે કે મૃત્યુ પામ્યો છે। કાલ રાતના અમે ડેડ બોડી નહોતી લીધી। કાલ રાત્રે જ અમે પોલીસ અધિકારીઓને એવું જ કીધું હતું કે ભાઈ અમે આ જે છોકરો એક્સપાયર થયો છે એમાં 302 કલમનો ઉમેરો તમે તાત્કાલિક ધોરણે કરો, એટલે અમારે આ આંદોલન કે ડેડ બોડી એવું કાંઈ અમારે કાંઈ આંદોલન કરવાનું થતા નથી। પણ તંત્ર ક્યાંક ને ક્યાંક જાડી ચામડીનું હોય છે અને ઉપરથી આંકાઓના ઈશારે હાલતું હોય છે। પણ આજે અમે એસપી સાહેબને સવારમાં રૂબરૂ મળ્યા। આ લોકોની જે વેદના અને તકલીફો જોઈ અને એવું નક્કી જ કરી દીધું હતું કે લાસ્ટ વખત આપણે એસપી સાહેબને મળી લઈએ, પછી કાયદાની રીતે અને આપણે આપણી રીતે। પણ એસપી સાહેબે માનવતા દાખવી અને આજે 109 એટલે કે 302 કલમનો ઉમેરો કરવાનું કોર્ટની અંદર પ્રોસેસ ચાલુ કરશે અને મને 1 કલાકની અંદર પ્રોસેસ કરી અમને રિપોર્ટ આપશે।